વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। બધાને હર હર મહાદેવ। અત્યારે આપણે આવી ગયા છે મિની ભવનાથ અને આપણે અત્યારે જવાના છે ગોવાળિયા મહાદેવના દર્શન કરવા। અને આપણે અહીંયા આગળ જશું એટલે આ પરકમાનો રસ્તો છે અત્યારે અને આ બાજુથી અને આપણે અંદર જંગલની અંદરથી 1.5 કિલોમીટરની અંતરે છે ગોવાળિયા મહાદેવનું મંદિર, ને આપણે જઈએ છીએ દર્શન કરવા। હેલો મિત્ર, અત્યારે આ સીધો રસ્તો જાય છે એ ભવનાથ જાય છે અને અહીંથી ભવનાથ 3 કિલોમીટર જાય છે અને આપણે અત્યારે જવાનું છે સાઈડના આ રસ્તેથી અને આના પાછળના ભાગમાં અત્યારે ગોવાળિયા મહાદેવનું મંદિર આવેલું છે। અત્યારે આપણે જઈ રહ્યા છીએ દાદાના દર્શન કરવા। અને આ ઇલાકાની વાત કરવી તો અત્યારે આંબલિયા કહેવાય છે આ ઇલાકાનો મિની ભવનાથ, અને અહીંયા આંબલીના ઝાડ વૃક્ષો વધારે છે અને આપણે અહીંયા હાવજ દીપડાનો વસવાટ છે આ જગ્યા ઉપર, અને ઘણા બધા અત્યારે જનાવરે આ બાજુ રહે છે। મિત્ર અહીંયા મસ્ત જો આ રીતનું વાતાવરણ છે, વ્યૂ બહુ જોરદાર છે આ બાજુ બધી। અને આપણે વાત કરીએ તો દાદાના મંદિરની પાછળમાં એક તળાવ આવેલું છે, ત્યાં અત્યારે મગરનો વસવાટ છે એ બાજુ, અને આ જંગલની અંદર સાવજ દીપડાનો વસવાટ છે અને આ બાજુ ગમે ત્યાં બેઠા હોય। પવન કેવો આવે અમલી? મસ્ત વાતાવરણ છે અહીંયા। અત્યારે આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે। હવે આપણે દાદાના દર્શન કરી લઈએ અને દર્શન કરીને આપણે તમને હું આજુબાજુનો વ્યૂ બતાવું છું। અત્યારે અમે ભવનાથ રોડ ઉપર જાવી છીએ અત્યારે, અને આ રાતનો આ રીતનો નજારો છે મિત્ર જો સામે લાઇટિંગ દેખાય છે ગિરનારને રાતનો નજારો છે। હેલો મિત્ર, અત્યારે આપણે ઘર પાસે પહોંચી ગયા છે અને આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરવી છે। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જલ્દીમાં જલ્દી આપણે ન્યૂ બ્લોગની અંદર મળશું, ત્યાં સુધી બાય બાય।